નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ખાતે ઓબીસી સમાજ દ્વારા વસ્તીના પ્રમાણમાં 54% અનામત આપવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. જેની જેટલી આબાદી તેની તેટલી ભાગીદારીના સિદ્ધાંત મુજબ આ માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી સમાજને અનામતનો લાભ મળ્યો હતો, જ્યારે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજને 44 વર્ષ પછી 1994માં 27% અનામત મળી. શૈક્ષણિક સંસ્થાઓમાં આ અનામત 56 વર્ષ બાદ 2006માં લાગુ પડી. બંધારણના આર્ટિકલ 16(4) અને 340માં ઓબીસીને લગતી જોગવાઈઓ હોવા છતાં સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જ્યારે ઓબીસીને 27% અનામત આપવામાં આવી ત્યારે 82 જાતિઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ ધીમે ધીમે 64 નવી જાતિઓ ઉમેરવામાં આવી, પરંતુ અનામતની ટકાવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આવેદનપત્રમાં અન્ય વર્ગોની વસ્તી અને અનામતની સરખામણી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 14.75% વસ્તી ધરાવતા એસટીને 15% અનામત, 6.74% વસ્તી ધરાવતા એસસીને 7% અનામત અને 12% વસ્તી ધરાવતા જનરલ વર્ગને 10% ઈડબ્લ્યુએસ અનામત મળે છે. તેની સામે 54%થી વધુ વસ્તી ધરાવતા ઓબીસીને માત્ર 27% અનામત શા માટે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાં ઉદાહરણ આપતા જણાવાયું છે કે તમિલનાડુમાં ઓબીસીને 50%, તેલંગાણામાં 42%, કેરળમાં 30% અને આંધ્રપ્રદેશમાં 29% અનામત છે. 1980માં મંડળ કમિશન દ્વારા 1931ની વસ્તી ગણતરી મુજબ ઓબીસીની 52% વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી. આવેદનપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે બંધારણમાં અનામતની મર્યાદા 50%થી વધવી ન જોઈએ તેવી કોઈ જોગવાઈ નથી. ઈડબ્લ્યુએસને 10% અનામત મંજૂર થયા બાદ હવે 50%થી વધુ અનામત આપી શકાય છે. તમિલનાડુમાં ઓબીસીની 50% અનામત સાથે કુલ 69% અનામત અમલમાં છે. ઓબીસી સમાજ દ્વારા કુલ 18 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં જેની જેટલી આબાદી તેની તેટલી હિસ્સેદારીના કુદરતી સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીની વસ્તીને પ્રમાણમાં અનામત મળવી જ જોઈએ તેવી મુખ્ય માંગણીનો સમાવેશ થાય છે.